નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર અને તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે તે છે હાલ મગફળીનો પાક જે છે એ 80 થી 85 દિવસ સુધી પહોંચી ગયા છે. તો તેની અંદર આપણે એવી તો શું વસ્તુનો છંટકાવ કરીએ કે જેનાથી જે છે એ મગફળી ઉપાડતા સમયે જે અમુક પોપટા જે છે એ જમીનની અંદર રહી જતા હોય છે અથવા તો તૂટી જતા હોય છે. તો તેની સામે આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે અને આપણે જે છે એ 100% ઉત્પાદન જે છે એ મગફળીના પાકની અંદરથી લઈ અને સારું વળતર જે મગફળીના પાકની અંદરથી આપણે મેળવી શકીએ. તો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક કરો તેમજ સબસ્ક્રાઇબ કરો. તો નિધિ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને સાઇટોઝાઇમ વર્ડેશિયન જે અમેરિકાની ટેકનોલોજી એટલે કે અમેરિકાની કંપની છે અને અમેરિકી ટેકનોલોજી જે ભારતની અંદર લાવી રહી છે અને નવી પ્રોડક્ટો ખૂબ જ સારી પ્રોડક્ટો લાવી રહી છે ભારત તેમજ ગુજરાતની અંદર અને ખૂબ જ રિઝલ્ટ વાળી પ્રોડક્ટ લાવી રહી છે. તો તેમાંથી આપણે જે નિધિ ઓર્ગેનિક દ્વારા આપવામાં આવી છે ક્રેકોપ સીએબી કરીને પ્રોડક્ટ જે આપવામાં આવી છે તેના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે. તો ક્રેકોપ સીએબી જે મેક ટેકનોલોજી દ્વારા બનાવેલું છે મેટાબોલિક એક્ટિવ કન્ટેન્ટ જેની અંદર આવેલું છે કે જેની અંદર 20% જે છે એ ઓર્ગેનિક મેટર, 9% કેલ્શિયમ તેમજ 0.75% બોરોન જે નેચરલ ચિલિટેડ ફોર્મમાં જે આપવામાં આવ્યું છે, જેમાં છોડ ઉપર મગફળીના છોડ ઉપર તેમજ અન્ય કોઈ શાકભાજીના છોડ ઉપર જો છંટકાવ કરવામાં આવે તો તે ફક્ત અને ફક્ત 3 કલાકની અંદર અપટેક કરી શકે તેવી ટેકનોલોજી આની અંદર વાપરવામાં આવી છે. તેની જગ્યાએ જો બીજા ચિલિટેડ કોઈ પણ સારી કંપનીના ચિલિટેડ જે છે એ કેલ્શિયમ બોરોન જો છાંટવામાં આવે આપણા પાકની અંદર તો તે મેક્સિમમ 24 થી લઈ અને 36 કલાક સુધીનો સમય જે છે એ અપટેક એટલે કે શોષણ કરવા માટે તેને લેતું હોય છે. તો તેની જગ્યાએ આ વાપરીએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે. અને કેલ્શિયમ અને બોરોન જે છે એ મગફળીના પાકની અંદર જે મગફળીના દાણાની અંદર ખાડો હોય છે તે રહી જતો હોય છે કેલ્શિયમની ઉણપના હિસાબે તે ભરવાનું કામ આ કરે છે. અને વજન એટલે ઉતારો જે મગફળીની અંદર બધા ખેડૂત મિત્રો કહેતા હોય 16 નો ઉતારો, 18 નો ઉતારો, 30 નો ઉતારો, તો તેની અંદર ઉતારો વધારવાનું કામ પણ કેલ્શિયમનું હોય છે. તેમજ જે મગફળી તૂટવાના કારણો અમુક અંશે કેલ્શિયમ અને બોરોન તેમાં ભાગ ભજવતા હોય છે. તો આનો છંટકાવ જે છે એ 80 થી 85 દિવસે જો આપણી મગફળીની અંદર કરવામાં આવે તો ખૂબ જ સારા રિઝલ્ટ જે છે એ મગફળીના દાણા ભરાવવામાં તેમજ પોપટો મોટો કરવામાં અને જે મગફળી છેલ્લે પાક અવસ્થાએ ઉપાડવા સમયે જે તૂટતી હોય છે તો તેમાં પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને જે છે એ આની અંદર ઓર્ગેનિક મેટર 20% આવતો હોવાથી જે છોડમાં જે એબાયોટિક સ્ટ્રેસ એટલે કે અજૈવિક તણાવના હિસાબે અમુક જે ઉત્પાદનમાં આપણને ફેર પડતો હોય તો તેમાં પણ જે છે એ ખૂબ સારું કામ જે નિધિ ઓર્ગેનિકનું ક્રેકોપ સીએબી કરશે. અન્ય કોઈ પણ માહિતી ક્રેકોપ સીએબી વિશે જોઈતી હોય તો તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.